ચાર પાંચ જગ્યાએ પૂછ્યા પણ કીધું ખાવાનો ના કોઈને ભાડ્યા જ નહીં ને. મને લાગે છે બીજું કોઈ નહીં, આ બાબુજીના જીવણિયાથી બીવાઈ ગયા છે ને એટલે ગમે તે શોખ આડાવાળા હેત્રોમાં હંતાઈ જાવ એવું લાગે છે. અને મારે ખરું ને ગામમાં નતું જ્યાં જેવું એટલે બીજો છોકરો દોડાયો તો 2 રૂપિયા લઈને કીધું કોઈ શો ખોશો માં કાકાને ભાડો તો સમાચાર કરજો. અને એ તો સારું થયું તે કાલે બચી ગયા, નકર ચોબડું ઉતરી દોત. પેલા શેઠને તો શોમા કાકાને પકડી પાડ્યા હતા. એ તો ખરા ટાઈમ સરપંચને આવી ગયા ને ભગવાન બનીને તે સારું કર્યું. તે ઉપરથી કહેવા માંડ્યા કે હું પોલીસ સ્ટેશન ના આવે તો કે લઈ દઉં છું શેઠ, તે તાર તમે જતા રહો. અને કોમ્યા બગડી ગયું, અમે એનો શેઠ ગળીમાં છેતરાય નહીં પાછો. તો ખરા ટાઈમ બચારાએ બચાવી લીધા અને બન્યું બનાવેલું કોમ મને ખરું ને બગાડી મેળ્યું. અને બગાડ્યું તમને તો શરમ આવે શકા નહીં આવતી? કોઈ છો અહીં ચોટી રહ્યા છો, આખું ગામમાં છોકરો દોડાયો ફરવા માટે અને તમારા લીધે તો મારા આખું ગામ ફરીને આવવું પડે. આખા ગામમાં ફરીને આવ્યો. શરમ આવે છે મને, હું નહીં જો છોકરો દોડાયો તો કીધું કે શોભા કાકા ભાડો તો કહેજો. અલ્યા હું તો શેરનો વલ્લાઈને બેઠો, સમાચાર તો કરવા પડે કે કઈ દેખવાનો નહીં. પેલો સરપંચ શિખર શોખ ખોવાઈ ગયો છે. પણ શોમા કાકા એમ નહીં કેતો હું. જો ખરો ને મોટી કરે છે પેલો કાર્યો રે ને તો દેખાણો નહીં એવો બીકર છે. અત્યારે બી બારે જ નહીં ને. એ તો કોઈ બીકર નહીં, સારું કરી દે એનો ખરા ટાઈમ આવી ગયો. નકર પેલો શેઠ રે ને એ માથાના બાલે સૂંટી નાખો તમે જપો. બુદ્ધિશાળી છે તો એને હું સારું કર્યો ઉપરથી પેલા શેઠનું ઉપરાનું લેતો હતો. મને લાફા મેલ્યા, મને તો રી સારી હતી પણ ખરા અરે સારું કર્યું ત્યાં 4 લાફા મેલી છોડી કાઢ્યા. નકર પોલીસ સ્ટેશનમાં લઈ જાવત ને તો હજી રાત દંડા ખાધામાં દમ બેહરી દો. તો ખાલી નોટો જોઈ ને તો મારી તો ઓશો ફાટી જઈ ગયા. પેલા ઠેલામાં પહેર્યું તે લુકડો હતો. અમે હાથમાં આવશી પટી ગયું ને બધું. અમે એ ક્ષેત્ર વાળા કરીએ, બન્યું બનાવેલું કોમ બધું બગાડીને બેસી જા. અત્યારે કાલે 2-3 દાડા છેડી રેકી કરીને પૈસા ઉઠાયા હોત તો સુખ શાંતિ ગામમાં જતા રહો. ઈ રાહ ના જોવાની હોય 3 દાડા હોય તો ફટ દઈને ભારે લે ઉઠાવવાની વાત કરવાની હોય. હાથે લાવી દીધા ને જતા ને ગામમાં. હાથમાં તો આવી જતા તે અક્ષમ ના ખુલ્યું. અત્યારે બધી ગાડીઓ ખરી સિસ્ટમ વાળી થઈ ગઈ અને એનાથી ચોપ બપ દબાવું તો ડાયરેક્ટ થઈ જાય. લો વાત કરો છો તે પણ બળદા તને ખબર ના બારથી તો ખોલે. અરે બારથી ઘણું એમ મથ્યો તો ખોલવા માટે ના ખુલ્યું ને એટલે શેઠ આવે એટલે ના છૂટકે મારા પટ્ટી મારવી પડી. હું તો કહું છું આજે સરપંચ ભેગા થયા હતા કે ભાડ્યા હતા નહીં ફટ્ટું ના મથી અંધારામાં દીવો કર્યો તો ને એક રસ્તો કાઢ્યો તો આવ્યો. અજવાળું થયા ભેગું હતું. ઓલવી નાખ્યો પણ તમે છાપ બધું કર્યું તમારા જેવું. અમે હું કરશું એમ કહો. અને પેલા મહેનત નહીં કરી એમ કે મહેનત ના કરી હોય તો કે ગજાડા જેવી મહેનત કરીને હું લેવાનું. મારો જીવ ઇકન જોખમમાં મેલ્યો તો તું લેવા રહ્યો તો. હા હું તમને લેવા રહ્યો તો મારા પૈડા હાજર વાત કરો છો તે એ તને ફટ્ટું જ છે 1 નંબરનો. હા શોમા કાકા હાથે કરી ના હાથે કરીને પેલો મારતો પડતો હોય ને હમુદય નું પુરાણ જે પેટો મેલા. સોમા કાકા ભાઈબંધ સોમા કાકા માટે જીવ આલી દેવ. કશો વાંધો નહીં, તમે આપણા સોમા કાકા નો જીવ લઈ લેવાનું નક્કી નહીં. એ સોમા કાકા મોઢું સંભાળીને વાત કરો. હું તમારા માટે ઘણી મહેનત કરી હતી બાયણું ખોલવા. કાલે લેવા રહ્યો તો મને તો ઘણું અંદરથી આમ દુઃખ થયું કે મારો ભાઈબંધ આવો. એ સોમા કાકા પણ તમને હબળો કાલ સરપંચ ને કાઢી મેલ્યા હતા તો અમારી ટોળકીમાં બેવડીને કોણ લઈ ગયું તો હંગાતી. મારો એવો ભાવ છે કે આપણે બધા ગામમાં હંગાતી જઈએ. અને પેલા બાબુ રહી તો ચોખ્ખી ચેલેન્જ ફસવો ન હોય ને તો એનું લઈને જવું પડે. કાલ મહિના કહ્યું તો ના મહિના કોઈ દેતો સરપંચ ને વિચારમાં તરત બતાવી ગયા. તમને બતાવી ના લીધા નકર જેલ ભેગા થયો તો 100 મહિના હળદ. અને પેલા બાબુલાએ ચોખ્ખી ચેલેન્જ આલી છે ખબર છે કે જીવણિયાના 1,20,000 આલો ને તાને ગામમાં પગ મેલજો ને ગામ છોડવું પડશે. હું તો કહું છું આ સરપંચ ને આવું તો કોક આગળ રસ્તો નીકળે કોક તો કરવું પડશે. અમને નીકળવું તો પડશે. તારા મામો બાજુના ગામમાં ઊંઘે છે ને તો ઊંઘે ઊંઘ આવતી નહીં કે મને નહીં લાગતું આ સોમલા યુવાના વાદે રહું ને તો આ સોમલો ને ખરા ને તારા મામા ને ગોમ સોરાવશી ગોમ. એટલે પેલા નતા પાડતા રમવું હતું એટલે કે ખેમા આપણે ઓમ કરીએ અસ્કર દાંત વાળ્યો ને શેડી જતો એટલે બી દાંત વાળ્યો હા તાણે આઈમાં તો કાલ નાટક કરવું પડ્યું. કાલ બીજું નાટક કર્યું. બીજું કોઈ નહીં હોવાની પછી કશું થાય એવું નહીં. પણ હું તો એમ કહું છું ગમે તે રસ્તા આપણે રૂપિયા લાવવા પડશે અને આપણે જ પટાવવું પડશે. બાકી હોવાન આવા દે રહો ને તો ગામમાં આબરૂ કાઢ્યા પેઢી દો. છોકરા પડ્યા છે તે રૂપિયા લાવશો જોના મોના લાવશો નાની પટ્ટી પાડો. જરાય મગજ ઉપર છે મગજ ઉપર કશું ખોવાઈ જતા
પનોતી થલે આ તો હું પણ નહોતી એ વાત કરે લ્યા તો એમ થઈ વાત કર જે તારાનો તું અમારા ભેગું ભરાણો છે ને તાર નો મન હરખી રીતે જીબ્બા નહીં જતો તારા લીધા અમારે કુવામ પડવું હું પડે નહીં છે. જીબા જતો પેલો બાબુરો રહ્યો ને એ નહીં જીબા જતો પણ કાલે કાલે ખેલ બધો તમે બગાડે તો આમ તમાર- બધું વાત એક કામ આલ્યું તું ને એ હરખી રીતના કરી શકતો નહીં એનો મૂર્ખા પગાર્યો નતો પૈસા હાથમાં આયા હતા પણ લોક થઈ ગયું ઉતાવળ નથી કરવાની શોભા કાકા ખેમા નતું કીધું કીધું 2 દાડા થાય તો ભલું થાય તો એક પણ ઉતાવળ જણ નહીં કરવી જો છે ને શેટા ઉભા રહું છે કોના બાપાએ પુંજાઈ કદી ઘરનું તારું તોડ્યું નહીં પછી એને ગાડીનું લોક તો હાનું તોડીએ કા રે અરે હો મેલ્યો એક પાટું તો દરવાજો ને બરવાજો બહાર ના પડાવો કોના દોત પડી જાય દરવાજો તો પછી પડે પણ એ તો સારું કહેવાય માર ખાઈને આયા ખરા ટાઈમે મારા મગજમાં આઈડિયા આવી ગયો અમે તો પહોંચી જતા નકા બાલે અરે હારું ફૂટી થયો નાખો. આ પોણાનું સરપંચ બેનું તાણે. જો ના પહોંચાવત ને તો અત્યારે મોય હળતા હોત હાથમાં આવેલી બાજી બગાડી અને મેં શેઠ ખરો છેતરાવાનો ના છેતરાવાનો અરે. ધન કહી દે હા કે લોક મારી દેજો ઓવો ના તો આવશે કશો જ અરે જેલમાં લઈ જતો તો ખેમા કીધું લાવો મેં પુરાઈ દિયા કાયમિક નો ચોર જ છે એમ કરીને લાયા કે કાલે એ એ તો હા. અત્યારે તો પૂરી એટલે દીધા શેઠ હોય. દોડો હત્યા છે કાલી કાન ના હવે અમે બીજા ગોમ જવા નીકળ દઈને ચા પીએ વાત કરો સાથે વિશ્વાસ તો બધો તૂટી ગયો આપણા ગોમનો અમે સરપંચ શું કરશું તાણે શું શેઠ આયેલું બગડી ગયું તારા પહાણ કોઈ રસ્તો છે આના સિવાય મારા પાસે કોઈ રસ્તોય નહીં કે મારા પાસે પહોંચ્યું નહીં હોબળો તારા પહાણ ટોપી મારા પણ તો ટોપી છે વાત કરો છો આ વાતો થેલામ લેખો પડ્યો હોય ને ઘેર તો મય નાસીને બધે તૈયારીઓ કરો જવાની અમે ગોમ મેલવાની તૈયારીઓ કરો એમ ગોમ સ્વરૂપ આપણને નહીં ગમતું લ્યો. અમોન શિવ ગમે છે તો તારે. પેલા બાપના લીધા છે રે ઘણી નાલવાનું કરો 4 દાડા બાદ દઉં ને તો પાછું મારા ગોમમાં જ આપવું પડે જોઈ ખેમા અમે રસ્તો નહીં તો કરવાનું હું બહાર જવું નહીં તો કોક તો કરવું પડે ક્ષમા કાકા બાબુરો ખરો નહીં પહેવા દે મને એવું લાગે હો તે સ્વતી પહેવા દે સરપંચ બાબુરો કઈ નહીં જો પૈસા આલી દેજો નકર ના થવાનું થા આ તો બીજો દાડો તમે થયો કોક કરો કે યાર તમારે શું ભાઈબંધી નહીં કોઈ ક્ષમા કાકા એવી? આ તો બીજો દાડો થયો કોક કરો કેવા એક રસ્તો સા પણ હજી સુધી મને નહીં લાગતું આપણે એમાંથી બહાર નીકળી જ છે રસ્તો છે ને પણ હું કા લાવો છો વચમાં કેટલા સરસ તો આવ્યો ને ચોક્કસ બધું તમે તારા બેહજો, શાંતિથી બેહો હોય કણ. અમને તો જોની ખબર ના પડતી મેં એવી વાત કરું તું હા તમે વાત કરો હોબળો તમે બોલો હું કેવું છે કયો ઈવાન પણ રસ્તો સર હા તો હોબળો કે બેઠા બેઠા તે નહીં વાપરતો વચમાં કણતો ફેરવ્યાવાનો કેમાં જો પૈસા નહીં આલ્યા ને તો બાબુરો અવરી ગોળે તેલ કાઢી નાખશે આપણે 4 જણાનું વાત સાચી છે સરપંચ અને આબરૂ કાઢશે નફાની આબરૂ હાલ તો- તો ગામમાં જ ખબર છે પછી તો હગાવાલે ખબર પડશે કોઈ અગાવાલોય નહીં દીધા આપણને અને જીવણીઓ તો ખરો ને એક નંબરનો કાઢી નાખેલો છે એ તો બેહી જો ને જઈને ખોળામાં હોય ના હું તો એમ કહું છું હજી કોઈ વાત બગડી નહીં રહી સરપંચ બધી આ વાત સાચી પણ પૈસા વગર આગળ કશું હેડે એવું જ નહીં તો પૈસા આવશે તને એ કોમે થાક તને પણ આ પૈસા આવશે શોથી સમલા હા. હું તો એમ કહું છું જીબ્બા મારવા બધું તારા હાથમાં શકે મહી નાખો તમે નાખો અને જીવાળો આવે તો આ જીવાળો સોળા કાકા તમે તો રમીને મનવાળો હું તો બેહી રહ્યો તો ટૂંટિયું વાળો. કોણે એવું કર્યું છે કાણે કયો મારે તોય પોગાવું હું કહું છું. પડે. મને હું કોઈ કરું. તો હું કહું છું આવું મોટું રૂપારું ગામ મેલી જવાનું કોનું મન થાય ખરું મને તો નહીં થતું આવી માયા મેલ્યું તો મને નહીં ગમતી કે તને નહીં આ ગમતી મારે તો ત્રીજું કામ કરવું પડે કે ચોથી પાછો મોમાની આવે ને મોમાની થી પાછું જવાનું કેમાં હું તો શું ત્રણ કહું ગામ થોય. આવો તો ભલો થઈ જા સોમલા ભલો થઈ જા વાત સાચી છે પણ શું છે શું તારા પાન શું તમાર પાસે છે તારે હું તો કહું ચોકન છું ચોકન છે હાલ નહીં પણ શું ઠેકવાના થઈ તમે જજે કહો. થઈ જજે હાલ નહીં ખીચામાં ઠેકવાના છે કહો. તારા ખિસ્સામાંથી કાઢવાના નહીં તારે ઊંઝાવાનું નહીં ઊંઝાવાનું નહીં ઓબા વાળું ઉભા કપા સુધી બાબુડા નાલી ચેડ્યું તે વધારે નહીં ખાલી 1 લાખ રૂપિયા ખેમા આવી જાય ને દેલા જ છે બોલતા ના હો પણ બીજા ખાલી લાખ લઈ લ્યો ખેમા 1 લાખના 5 લાખ થયા ઉદા પણ સોમલો ખરો હું તો કહું છું ભલો થઈ જા અને ના હોય તો ના, લાખ ના. લઈ આય તમે ખાન જીવણ્યા જેવું કરો તો જો ખેમા બધા દાડા એના એટલે એના જીવન હોય. એમને ખોટો રસ્તો બતાવ્યો તો એકના ડબલ નતો થતા એકના ડબલ નતો થતા થતા
ખમા આને કાકા, પછી? વિચાર કરો, ખાલી મગજમાં વિચાર કરો. 1 લાખ લેવું અને 5 લાખ આવશે ને તો બાબુડાના લાખ લેવાના છે, એ પાછા આલી દેવાના, પાછા બીજા લાખ લઈને જવા ને એ તોય 3 લાખ રૂપિયા પણ આમાં બુદ્ધિ નહીં, બુદ્ધિ. એમાં આપણે જરૂર છે 1 લાખ ની, 4 લાખ ના પાન નહીં રહ્યું. 4 લાખ તમારે પાસે રહેશે, 1 લાખ રૂપિયા બાબુરાના મોઢા ઉપર માર. તોય 3 લાખ રૂપિયા વચ્ચે. પણ અમે બાબુજી પાર હું શે રીતના જાઉં, એને તો મને ગોમ બહાર કાઢ્યો. ઈનો- પણ ખેમા- ઈનો રસ્તો મારા પાસે છે. એમાં ઓહો. મને બધો આઈડિયા બધો મારા મગજમાં ફિટ છે. મને જમીને એના બહાર રહા, બાબુડાનું દેવું પટી રહા, જીવણિયાનું પટી રહા, તોય 3 લાખ રૂપિયા તારા પાસે વચ્ચે. વગર પૈસે 3 લાખ રૂપિયા તમારા પાસે આવી જશે. અત્યારે ખરા ને બજારમાં ખરા ને ઇન્દમ બધા કરોડપતિ નહીં થયા. વાત સાચી છે. લાખ નાથી જા 5 લાખ, 5 લાખ લઈને કેટલા થાય? દ- આને પછી બસ સ્કીમ લાયા છે સરપંચ. હું તો એમ કહું છું, બાબુરો તો જમીન આપી દેવાય નહીં. ના, ના 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 એનાય તો પગે ના મેલાય. આપણા માટે મંગળિયું છે નહીં. વાહ. અરે બાબુ. મંગળિયાને શું ખબર છે કે બાબુજીને જમીન રાખી છે? આ એ વાત સાચી કરી. એક કામ કરો. અને મંગળિયો ખરો ને જો લાલચુ છે. એથી લઈ આવીએ લાખ મંગળિયા પાસેથી. હા. જે સીધા 5 લાખ લઈ આવીએ, 5 લાખ માંથી સીધા લાખ બાબુરાન મુઠે મળીએ, હા. લાખ વધ્યા એ પાછા જીવણિયા ના લે. વાત સાચી તો છે. વધ્યા કે ના વધ્યા? 3 લાખ. પછી એક એમાં 1 રૂપિયો નહીં મારા. 1 લાખ રૂપિયા પાછા લઈને આવી જાય. મંગળિયા ના દેવાના. તોય 2 લાખ રૂપિયા વચ્ચે. વધ્યા કે ના વધ્યા? એના 2 લાખ તમારા ભાઈ. હા, જમીન એ તારી. તારું કોઈ જ્યું? ના, કશું તાર બાપાને કોઈ જ્યું? ના. તારું પાસે બુદ્ધિનો બધો વાપરવી પડે. ખેમા બુદ્ધિ. વાત સાચી છે. હું તો કેમાં? કહું છું, ના હોય તો વાર નહીં કરવી. સારું કામ કરવાનું, એમાં ટાઈમની વાત ના હું તો જોવાય. કહું ટાઈમ વધારે લેવો ને તો આપણે ગોમ સોરવું પડશે. ચોકડીઓ ખરાબ ચાલુ થાય ને એ પેલા કામ ચાલુ કરી દઈએ. આ બાબુજીને મને સાથ આલ્યો ને તે સારું કર્યું. અરે પૈસા આલો જ ના આમ તો, પણ અમે તો આલી જ દે. બાબુજીને ધમકી આલી છે કે 3 દાડામાં પૈસા નહીં આલો ને તો ગોમ બહાર કાઢી મેળવામાં આવશે. એટલે અમે પૈસા તો આલશે જ, વાંધો નહીં. અમે આપણે ખાલી પૈસા છે ને રિક્ષા છોડી દેવી છે, પછી મારા હાડુના ઘેર પોકાડી દેવી છે. હોય રિક્ષા રાખવી નહીં આપણે. આવું ને આવું હેડ્યું આવે એટલે શું કરવાનું? લેશે ને બેહી જાય. હું તો કહું છું, અમે લોભી વાત નહીં જોઈ સરપંચ. ના હોય તો મંગળિયા પાસે નીકળી જઈએ. કેમાં લાવો તો ઉપર જો બેતા શોભો કાકો બેતા એ કરો. આના પૈસા લઈ છે બેહી રહ્યા છીએ આર્ટિસ્ટથી જોડે ઓન તો કશું હોય જ ના. પેલા પૈસા આલવાનું કરો હાડો. આ બાપાના લીધા છે. આઈ જા બાપો, આ બધાના બાપો છે. પૈસા નહીં આલ્યા એમને નહીં કહેતો બાપો છું એમ. એ જીવણિયા હા ખા લાફો હાલ મેલ્યો હે ને, પણ તારા પૈસા ખરા ને તારી મૂછો ઉપર કાલ નાખ્યો. અરે નાખે તાનું નાખે સરપંચ. આજે 2 લાફા ઘસી દે હો. આજે બીજો દાડો છે, કાલે ત્રીજો દાડો છે. પૈસા આલવાનું કરો ને કે ઊંચા ભરીને આ. ઓહો. આજુબાજુના ગામમાં ઈસા જવા નહીં મળે. મારા ગામમાં તો મારા ગામમાં પણ લે જીવણિયા આટલો બધો પાવર હનો કરે છે. અરે, કરોડ રૂપિયા નહીં આલી દીધા આ એનો ત્યાં. પાવર નહીં. પેલો બાબુરાય ટેટો મેલ્યો છે. બાબુરાય વાત સાચી આ એનો છે. પાવર કરે છે. અરે ટેટો જ છું. હું કેવું છે બીજું? એમાં અરે બાબુરાવ ટેટો છે ને અરે ખરો ને દિવેટ છે. પણ એક દાર પેટી લઈને હરગાય ને તે બે ફૂટી જાય. ઓવા, વર રાખજો, ધૂળ નીકળી જાવ ઓવા, બેવાડીએ. તમને ઉડાડી મેલવાના છે. ફોન રાખો. જીવણિયા વધારે સારું નહીં હો. ઓગળીઓ કરે છે ને પણ એક દારો ઓગળી ખરો ને કાપી લે પાછો વાર રાખજે. એમના મોગરી નહીં કરતો, પૈસા આલ્યા છે. આમ 30,000 રૂપિયા આલી છે જેવડે હું આલી દીધું હાલ છે. અમારો પથરાને સા ઓગળી છે ને એટલે તું આટલી ગરમી કરે છે. બાકી આ ઓગળી ખરે ને એક દાર મેરી નાખશું. હજી તો કોઈ ઓગળીઓ ભાગવાળો પેદા નહીં થયો આ જીવનની. આ મૂછો એમને લઈ નહીં ફરતો. ઓળખ જે મૂછો બોરી નાખશો હવે. અમે તારી સોની મોની મૂછો બોરી નાખ. કાઢી લે. તારા કશું આગળ પાછળ નહીં. એટલે બોરી આ કાઢું એમ? લુખાડો મારે ફરે નહીં નકા હમુર દોરીએ. એ, વાર કરી કહી લે. એ લુખો કીધો. કોને લુખ્ખો કીધો? કીધો. લુખ્ખો કરી કહી લે. તમન કીધા તમન. દેખાડ, દેખાડ. આ લુખાના વટ લાવ તાર પૈસા લીધો કે? બંડલ લેવો છે, બંડલ લેવો છે. હા તો કોરા બંડલ આલી દો કે ને. અને વધારાની દાદાગીરી તો કરતા જ ના. બાબુજી હાલ બોલાઈને આવશો હોય ઉભા રહો. મોટો બાબુડો ટોપ છે. હું પતરું ખોલ્યા હે. બાબુજી ગોમની ટોપ છે. એકે ભડાકા ઉડાડી મેલસી તમને બધાનું. આ માર માજી નહીં રહ્યો જીવણિયો. પણ એમ નહીં, એવી હાલત થઈ જશે ને કે ગામનું નેનું છોકરું હોય ને તો બાબુલાની બીક હાલે છે. હું તો કેવું અહીંથી હેડો નકર બાબુજી આવશે તો જો હાલ વાઘરી વાતો કરતો હતો ને. નીકળી જાવ ઉપર. પણ ખેમા પેલા પૈસા લઈ આવ તો કહું છું,
મથીન પોજરામાં આવ્યો છે પછી નીકળવાનું કરો ને મંગળિયા પાન લઈ લ્યો એટલે લાખનો મેળ પડી જાય અને 5 લાખ કરી વાત નાખશે. સાચી કરી ખેમા નકર વનાવાદે રહો તો આપણા લાફા ખાવા પડશે ઉપર જે પેલા મંગળિયા પાસે લઈ તો લઈ કરજે. એ ટોપી હેડો હેડો હટજો. પૈસા લેવા નહીં જવું લાખના પોત નહીં કરવા હેજો ખબર પડે છે કે નહીં પડતી કરવાના જ છે કે તારા પાસે તમે કહેતા હતા કે લાખ રૂપિયા લાવો જો સોમો કાકો ખરા ને મંગળિયા પાસેથી જમીન ઉપર લાખ રૂપિયા લીધા લાયા કે ના લાયા લાય તો ખરો પણ ઓના 5 ગણા છે રીતના કરવાના એ મને પહેલા કયો. આ માણસને ત્યાંથી પૈસા લીધા છે ખરા પણ મને હજી અડવાય નહીં દીધા મને તારે જે અડવાજે બતાયા તું વિશ્વાસ ના આવતો હોય ને પણ લાવો તો ખરા અમાર પાસે જ છે હાથમાં પકડવા ના લું એમનામ નહીં મળતા. તો સરપંચ હોય નો જૂતો ડબલ કરે ડબલ નહીં કરવાના 5 ગણા કરવાના 5 ગણા. એટલે ગુદામ પડ્યા રહે એટલે 5 ગણા થઈ જાય આવો તો તારી ટોપીમાં મેલી દે થઈ જતા હો તો 5 ગણા આટલા બધા હે ને ગરમ થઈ જાવ. હવે કેમાં લાયા? તમને છે ખબર નહીં કે સરપંચ ને જાણે હાલશું તાણે મને 5 ગણા થયું અને મને પેલા ચોખવેટ તો કરો. એમાં શું ચોખવટ કીધું નહીં લાખના પોટલા ખાલી જ્યું બસ તમારે કોને ખાલી ચેવડી ચોખવટ બીજી વાર નહીં રાખવાની ફની મની કેરી ખાઈ લેવાની ઓબો છીઓ તો ફળવાનું તું ઢેકણું તું પૂંછડું પાડી હતું. પાડાને હુકા વાર રાખે છે હેડો. મારા મારા બારી ખાક હાલી દો અમે અમે આલી દે ને કે શોય જતન હું લા કોઈ નહીં એવું થઈ રહ્યો ઓવે. હડો કોનું ઠેકોનું નહીં ને મારે કોઈ સારું જોવાનું કામ નહીં. કરવા નીકળ્યો એટલે કદી કંકાહ નહીં કરવાનો કદી લડાઈ કરી મારા નહીં. ભાઈ સમજી લેજો જોવાનું ખેમા. નહીં. આપણા દુઃખના દાડા અમે જવાની તૈયારી છું અને વટકે શું સા- ખાવામાં અને વટકે સાત ગામમાં રહું બાબુડો તો હું બાબુડાનો બાપો હે ને તોય ગામ બહાર નહીં કાઢી એક આ ખાલી એના પૈસા પૈસા ખરા આલી ને. દેવા દે પછી લાખના ખબર છે. આ લાખના 5 લાખ છે ને હા. એટલે બધું દુઃખ જતું રહે હડો તે ઈ જવું પડશે કોઈ હમો નહીં આવે 5 લાખ લઈને સરપંચ તમે મોરી થજો હડો ને. એમાં એ માણસ તો ખરો ને હા. ખરેખર ખોનગી પાછું આ બધું થાય છે પાછું કોઈ જોણ ફૂંકી ના મેલતા બધા હા? નકર પોલીસ આપણા ડબલ કઈ નાખશે એ વાત તો સાચી છે. તો વાત તાર પછી બીજી લાખના 5 લાખ એમને એમ થાય છે તાને ખોનગી જ થાય કે તમે બધા મારા શેરી આવો હેડો અમે ખરો ને છેટ નજીક આવી જાય છીએ હો પાછા હેડી તો પગે દુખાવો થવા માંડ્યો શાનના લઈને હેડ્યા છો મને નહીં લાગતું કે ટાઈમ હું પોકી વળી જાય કણ એટલે ઇન્દમ ડબલ થશે ઇન્દમ થશે ડબલ વાત કરો છો એવું તે રોબે ના તો ના તો સાધન કરી દો કે. હા ઓમે લાગતો હતા પણ મેં સાધન કર્યો તો થોચેલા બહુ રૂપિયો કે તો પાછા જઈએ લે હેડો કરતા પણ અમે પોકવા થયા તો હેડો કે અમે પાછામાં ઓછા નહીં બસ આયા નહીં મજી ઓછા કરવાનું ડબલ થયા પછી ગમે જેટલા વાપરવા એટલા વાપરજે કે પાછું ભાડું સરપંચ એટલે લોકોને એવું છે ને ખેમા લાખ સિવાય ને તો ડબલ કરતા નહીં જો એવું છે ઓછામાં ઓછા લાખ ઓછામાં ઓછા લાખ હા અમે 200 ભાડું આલો તો નહીં ઉપર ગમે જેટલા હોય ને કરીને આલી દે બાકી લાખ તો જો જ. એટલે કોઈ જુગાર બુગાર છે કે કોઈ શેઠ છે કે ખેમા, તમે જો તમે એ જઈને જોહો ને એટલે તમારી ઓશો ફાટી જાય ના હોય તો માણસો કરોડપતિ છે રીતના બન્યા આ બધા પ્લાન જ આવા વાપરતા છે નહીં એમાં હું પેલા ખરો ને પણ આ ટાઈમ હોય આવ્યો તો એટલે ભી નતા કર્યા ડબલ તમે કેમ નતા કર્યા એ, તા? મારા પાસે નહીં એટલે બાકી હોય ને ડબલ નહીં કરવાના. 5 હા ભૂલી જશો નહીં તમે વાલા કરી પાછા. હિસાબ કમ્પ્લીટ યાદ રાખી દીધો હિસાબ તો રાખવો પડે નહીં મૂડી કાઢી. આ એ વાત સાચી છે અમે હેડો ને આપણે ગમે તે કરીને ગામમાં જવાનું છે આગુ પાછું એ કરવું પડે તો કરી નાખ્યું થોડા તો મારા હોમું કાઢે છે. નહીં બોલે હેડો ને અમે. હેડો કમ એમાં કમ્પ્લેટ જગ્યાએ આવી જશે હો ચા પીવી છે 100 રૂપિયા ખિસ્સામાં આવશે તો પછી તારું ઓય હુકા લઈને આયા ખિસ્સામાં તો વાનો નહીં હવા જ બહુ રાઢે જ સારા લાગે છે તાન આ તો હોટલ છે હોટલ છે પણ આ જગ્યાએ રેત છે તમને નહીં ખબર આપણે શું કરવા આવ્યા છીએ લાખના 5 ગણા કરવાના. તાને હું યાર એ વાત કરવાની છે ખબર નહીં પડતી બીજી એવું વાત કરવાની તાને અરે ખોનગી નહીં કેવા હા. તમે કયો છો પછી હું તો જવાબ તો આલું કે. રાગ બોલવાનું કોઈને ખબર ના પડે એમ પણ આ માણસો શું છો કાણ આવશે શાંતિ રાખ વૈકન જ આવશે સરપંચ તમે અંધારામાં તીર માર્યું એવી વાત કરી કઈ યાર ઉતાવળ નહીં કરો કાલ કરી છે અંધારામાં ઉતાવળ ખબર મારી કમ્પ્લેટ નિશાન ઉપર જ વાંચ્યું છે ચિંતા કરે મને ખબર નહીં તમને ખબર હોય તો બોલાવી લો કે તાર વાત આપણે જોઈ રહેવાની એટલે કોઈ વાત ઘેર બોલાવા જવાનું નહીં હે. આ જગ્યાએ રહેશે ને એટલે આ જગ્યાએ એ માણસ આવી જ જાય છે મને ખબર છે તમે તે તાર બેહો આમ તો છે પણ એમાં હા. એ તારા અંધારું હતું ને એટલે થોડું શકલ જોવામાં ખરું યાદ નહીં રહ્યું બાકી આમ તો ઓળખી પાડું પાછો હું તાન તમે એમને મત લઈને હેડાયા છો કે ઇન્નમ લઈને નહીં આવ્યો કેમ આ શાંતિરાજ ડબલ થયું ડબલ નહીં 5 ગણા કીધા ને
એટલે આખા ગામમાં કહી દેવાનું હા પણ અમે શું બોલીએ છીએ તમે બોલો છો ખેમા, હાલ તો કીધું કચોરથી કરો છો ને ના કાકા. ઉપાય. હાલો તમારી વાત નહીં અમારી અંદરની વાત સમજી જો છું હું તમારી વાત હું સમજી ગયા તમે કોમ માટે આયા છો કે નહીં? કોમ તો આ બાદ આવો, આ બાદ આવો. ઓહો તમે ઉભા રહો મને જવા દે આ ચમચો છે જમતો નહીં ગામનો આગેવાન છે આમાં. હા કેવું છું એટલે ઓને કરવાના છે ના ના મારા કરવાના અમારા ભાઈ બંને કરવાના છે બધાને? હઉ એટલે એક જણાના છે કે બધાના હાલ જુદા ખાલી જુદા? ખરા ને હા. લાખ લઈને જ આયા છીએ એના પોસ કરી આલો પછી આ બધાને લઈને આવ્યો લાખના પોચ કરી આલો એમ? હા. લાખના પોસ હારું હોય વાતો ના કરતા આગળ હેડોયા મમ્મી ટોકી દેખાય ને આગળ હા. જોયું? હા હા જોઈ ઈ કણ આઈ જઈએ છે અમે કોઈને વાત ના કરતા કોઈ આયા તા અરે એવું. કરતા શું વાત નહીં કરવાના થઈ ગયું ના તો કૂદો કમ્પ્લીટ કરી દો કોમ થઈ ગયું થઈ ગયું ખેમા. મુર્ગા આઈ જશે મુર્ગા શું પણ સોરવાના નહીં આજે ગમે તે સંજોગે અમુક ખરા ને ઈવન મોકલી દીધા છે આપણે આપણું કામ કરવાનું છે સીધું હા એ તો કરી દઈએ છીએ હો આપણે જલ્દી ચાલુ કરીએ બધું ઈવન પોકવા દો પહેલા હેડો આપણું આયોજન કરવાનું કરો 5 લાખ ખાઈ જાય ને એટલે પહેલા જોવાની એના મોઢા ઉપર અને પછી પેલો બાબુ રહ્યો ને હઉ એના મોઢા પર મારવા છે શ્યામા, અંધારામ તીર મારી તું કમ્પ્લીટ નિશાન ઉપર નહીં વાગ્યું મારા મનથી કામ માણસો હોટલે ચા પીવા બેઠા છે આ તો પછી ખબર પડી એમાં હું ગામમાં સરપંચગીરી કરું છું પણ નજર મારા બધા હોય કયો માણસ શું કરે છે તમે ખરા ને તુરુપનો એકો ખરા ટાઈમ જ કાઢો છો આ બધો આઈડિયા તમારા પાસે એમનેમ નહીં આવતો બરોબર ભીડ પડી ને તાણે જ કોમમાં આવે અમુક તીર ખરો ને છેલ્લી વખત જ વાપરું છું હું બ્રહ્માસ્ત્ર તો પાછળ રાખવું પડે પાછળ સોરું ને એટલે કોમ પૂરું ખેમા વાત સાચી છે આમાં બાબુરાણી વાળા દોત મોઢા મેળવાના નહીં આ ટોકી આખી છે તો જરા ઉતાવળા રહેજો જલ્દી કરો માણસો ખરા ને પાછળ હું કરે ખબર છે હા. મશીન લેવા જાય પણ પાછળ તો કોઈ દેખાતો નહીં બકાવતો તો નતો આ ટોકી આય ને પડે ને હા ઈકણ આપણે કીધું છે વાયકણ ઉભા રહીએ અને આવી એટલે પછી જઈએ એટલે સરપંચ એરા હોય આવશી ખરા ને કોઈ બી કોમમાં ઉતાવળ ના હારી કેમાં ઉતાવળ નું કામ કરવું શેતોનનું બસ તારું ઉતાવળે બાબા ના પાક હા વાત સાચી છે અમે આપણે ખરા ને ચિંતા કરશો ને શાંતિથી પૈસા લઈને સ્પેશિયલ ગાડી કરી અને ઘેર અને સીધા ઘેર જ્યાં સીધા બરાબર બાબુલાન ઘેર જઈને ઉતરવાનું આ તમને કહી દીધું આ ટેન ગણી મને લેવાના તો હો. ખેમા ખાણા બા મંડી છે કે શાને જઈને બાબુરાને ગાલું પણ મેલું ખાણી ભાગું અને તમારે જીવણિયાનું વ્યાજ હંગાથી બીજા 2 લાફા તોડી દેવાના છે આ જંગાતીને તો સોરી દે ભૂલી જજે લાફો મેલી ગયો કાલે મને. તારો ભાઈ છે એવું અલા, ભૂલી ગયો વિને તો ઓગળાઈ નહીં જવાનું કોઈ દાડો મરી જાય તો એવાનો તો લાકડા નહીં પણ એને મૂછોય કાઢી નાખવી તો હાખવા ને ચોમા કાકા એક વખત ગુદામાં પૈસા હોય ને, ફરજ છે ને એમ નહીં વેચી કરી દેવી ની મૂછો તમારે જે કરવું હોય કરજો પણ એક વખત પૈસા હાથમાં આવી જાય એટલે પછી પાવારે આવી જાય આઈ જા કામમાં. કેમાં તમે બધા ભૂલી જાઓ બાકી મારા હમુ જે ગરમી કરી છે ને એ મગજમાં ફિટ થઈ જા અને કોટો કાઢ્યા ગરમી કદીએ ના રહું તમારા વાત સાચી મગજમાં ફિટ બાકી થઈ જાય ભણવાનું આપણું કામ નહીં અને એ ભૂલીએ મારા બીજા તમારા મગજમાં ફિટ થઈ જાય અમારે નહીં થતું હોય તારા શું હું મગજ નહીં છે? છોરું ચોકડ મગજ છે મગજ બધું જ છે આ રી છે ને રી રાખજે પાછો ઓય, રી પૈસા આવીને રાખેલી જ પાછો છે. ભૂલી ના જોય ઓય ઉભું રહેવાનું કીધું છે આ ટોકી નહીં પાડતા ઈ શું હેડ્યા તો એટલે ટોકી હું તારા મામા પડી નહીં નાખ્યું હોય લાવવાનું નહીં પેલા ભાઈને હોય નહીં કીધું ટોકી કણ ઉભા રહેજો જો તો ના જા કરાય અને બોલશો નહીં કોકરી કને મેલી મેં નહીં મેલી પેલા ભાઈ હવે તારે કોઈ મશ્કરીઓ ઉચકી છે મને આઈ ગયા પેલા ભાઈ ઈ વઈ પણ ખેમા આપણે ઓથે નહીં આશો થઈને ઉડી ના કહું બોલ્યા આગળ હેડો એ તો મને શું ખબર ઈશારા મારે છે બોલતા નહીં રે અમે હું કોના ઘૂસપૂસ વાતો કરે છે બોલતા ના એમ કહું છું હળો એટલે તમે ઉડીને આયા વધારાનું બોલવાનું નહીં એટલે ઘેર ડબલ નતા કરવાના એટલે યાર તમે વધારાનું બોલવાનું વધારાનું બોલીએ ને તો લોચા પડે હેડો મેં નહીં કીધું ઈવન ખબર તો સર બખાડો કર્યા વગર આવો કે મારા પૈસા તો આખો દાડો મારા લાફા ખાવાના શું કરવાનું છે આને વારા કરીએ આખો દાડો મારા લાફા ખાવાના પેલી કહેવત નહીં માર ખાય માલ ખાય વાત સાચી જવા દે હેડો 18 એક ઉપર જતા રહો ફટાફટ બોલ્યા વગર એટલે મશીન હોય મેલ્યું હોય
કાકા બોલ્યા વગર હેડો મશીન નહીં યાર હેડજો તમારે ડબલ જ કરવા છે ને બીજું શું કરવાનું છે હેડો આઈ તો કાકા બેસો મશીન નહીં યાર બંધ થો નહીં એક વખત કીધું ના તમાર પૈસાથી મતલબ ને ડબલ કરવા તમારે ના કરવા હોય ને તો અત્યારથી પાછા જતા રહો યાર જો ના ના કરવાના છે યાર કરવાના છે આ તો બેસો બોલે ચાલે વગર હોય એ બાજુ બેસો એક બાજુ બેસો એક બાજુ. માટલીમાં મશીન છે અરે કાકા યાર તમે લઈ જજો નહીં કરવા જતા રહેજો મેળ આવ્યો છે બધું ભગત હા, થઈ યાર, જાય. શાંતિથી. બેસી જાઓ, બેસી જાઓ. અરે યાર આ ચમત્કારિક છે ઓમાં વિધિ કરવામાં આવે એટલે તમારા પૈસા ડબલ થઈ જાય આ માટલું ખરું ને ઓમાં તમારા ચમત્કારિક માટલું કહેવાય રે ઓમાં તમે 500 મેલો ને તો સીધા 2500 થઈ જાય 5000 મેલો ને તો 25000 થઈ જાય લાખ મેલો ને તો સીધા છેલ્લા પાંચ લાખ થઈ જાય. અરે 5 લાખ મેલો તો 25 લાખ થઈ જાય. લાવડો લાખ રૂપિયા પેલા લાખ નહીં મેળવા ખેમા મારે હા. બુદ્ધિ છે 500 ની નોટ આલો. 500 ના 2500 કરી 5 લાખ રૂપિયા ની કરી ખેમા લાખ લઈને આવ્યા છે પણ નમૂના વગર કશું નહીં થાય. એટલે તમારે નમૂનો જોવો છે એમ ના ના તારે ભાઈ મફત લાખ રૂપિયા આવશે એટલે હજી સુધી તમને વિશ્વાસ નહીં જરાય નહીં આવતો. અત્યારે તો પેલા ખરા ને ખેમા બધા બુદ્ધિ બહુ વાપરી છે આપણે છેતરાવું નહીં પેલા 500 જ લે પણ હા. 500 ના 2500 થાય તો આના ડબલ કરી દેવું હા તે 500 મેલો પેલા હેડ ઉપાડો શું મેલું માટલી મેલો માર ખીચા મેં કો લાવો માટલીમાં તોય આ જોઈ ના તોય જોવું હોય તો જોઈ જોઈ લ્યો. લો 500 જ છે ને અંદર ખાલી 500 જ છે ને જોઈ લ્યો હા હા 500 જ છે. 500 જ છે. બરોબર જો અમે ધૂપ થઈ ગયો છે આ તમારું માટલામાં 500 ની નોટ પેક થઈ જાય બરોબર બરોબર. ધ્યાન રાખજો બરોબર કમ્પ્લીટ અમે બધા 2 વર્ષો બંધ કરી દો બધા તમારો વર્ષો નહીં બંધ કરો ફટાફટ બંધ કરો હડો તમારી વર્ષો બંધ રાખજો હો હાલ 2 મિનિટ ખોલવાની નહીં વોશ કોઈ નહીં જો તમે હમણાં એમાં ઘડિયાળ છે ના હા. ઓમ ઈમ ક્લીમ ક્લીમ છું મંત્ર ફુ. ખોલે 1 મિનિટ ઉભા રહો ઓમ ઈમ ક્લીમ છું મંત્ર અમે ખોલે ઉભા રહો હજી એક વખત ઓમ ઈમ ક્લીમ છું મંત્ર ખોલો માટલું તો એ નહીં જ છે ખોલો તમારા હાથે માટલું ખોલો તમે તાર ચેક કરો અમાર અડવું એ નહીં ખોલો ખોલે ખોલો તમે તાર ચિંતા વગર ખોલો શાંતિ ખોલો કોઈ જતા નહીં રહેવાના પૈસા તાણે જોય ના જોય 500 જ છે ને થઈ ગયા ને 25 છે ને થઈ જાય પોચ ગણા જોયું? જોયું ને? પાંચસો ના 2500 તું નતો માનતો. વાત સાચી છે. આમાં તો વિશ્વાસ આવે છે ને પૂરેપૂરો બરોબર છે. બરોબર છે મેકી દો બધા એ 2500 માલ દે હવે ના થઈ જાય તો ભાડું નીકળી જાય કે ખાવાનો ખર્ચો 8 લાખ રૂપિયા ની કરી એટલે તમને વિશ્વાસ છે ને પેલા ના ગુડી તો જ થશી પાછા હો પૂરેપૂરો વિશ્વાસ છે. જો કાકા આ 500 ના 2500 થયા ને ત્યાં ને એમાં કોઈ વાર ના લાગે પણ લાખ ના 5 લાખ કરવા એટલે ઝડપી ના થાય યાર પૈસા ડબલ ના થાય જલ્દી ફટાફટ સમય લાગે એમ એટલે આમાં ખરું ને 24 કલાક લાગશે અરે ભાઈ ચમત્કારી છે પણ ટાઈમ લાગે એમ એટલે હવે 24 કલાક હા અમે તમારે ભલા છીએ પણ માટલામાં લાખ મેલી ઘેર જઈને આવીએ એટલે વાત પૂરી. પણ હોય તમારે ઘેર નહીં જવાનું તમે લાખ મૂકો ને એ માટલું બધીને તમારા ઘેર લઈ જો આપણે ઘેર લઈ જવાનું. એટલે તમારે અને હવે જો આ વિધિની મજૂરી કરીએ કે ના કરીએ અમે હોવા. અમે કોક માગીએ કે ના માગીએ એટલે તમારા કાલ 24 કલાક પછી 5 લાખ થાય ને એટલે પછી તમારે 50,000 અમાર 2 જણાને કાલે આલવાના તમારે આલી આજે જવાનું વગર નહીં આલી દઉં. હા. બરોબર છે ને? ના ના બરોબર છે. 5 લાખ કીધા ને હા. 5 લાખ માંથી 50,000 જતા રહે એટલે છેલ્લા રહે હારા 4 લાખ એટલે તને 4.5 લાખ રૂપિયા મળશે પછી 100 5 લાખ તમારા પાસે અનુગ્રહ ના હા, કરતો હોવે. આ તો ખોટ બંધ ના ના. કરું હિસાબ કમ્પ્લીટ રાખો પરા નહીં. પૈસા બાબતમાં હિસાબ કમ્પ્લીટ ખેમા અરે ભાઈ આ ભાઈઓને પૈસા આલી દેવા પડશે. ઓબળો તમે અમે આ ધૂપના પૈસા છેલ્લા ખર્ચ છે તમારા મને 50,000 કાલ આલ દેવા પડવો ના. પણ હાલ છેતરી ગયા હતા યાર કોણની બૂટ કાલ પૈસા મળી જાવ. આ માણસ છેતરી જાય એવો લાગે છે જોયું ને કપાર ઉપર કહી દીધું ને ગળાના હંખો. ના
પૂંજા ડોહાની સોંગ ખા ખો પૂંજા ઊંઝા ડોહાની સોગન બસ હા, નકા માણસ દેખાય તો આમ કપાળ ઉપરથી લાગે છે છેતરી જાય. અમાર ફૂટી ગયેલા છે આજ ઉકેરશી હા તો લ્યો કાકા તમારા હાથે મેલ દેવો અમુક પૈસા ચલો હાથ હારું તમારો સાચી વાત છે હારું કોણ એકદમ તમારા સારું હાથે? નહીં બન્યો. લે બધો ફટાફટ હેડો. અને બીજી વાત જો, આ માટલી લઈ જઈને કાલે હારી જગ્યાએ મૂકવાની અને થોડી વાર થાય ને સીધી હોનાવડી નાખવાની લેબડા પત્તોથી. આપણા બરોબર? શેઠને આડવી દો. કશું હા. વાંધો નહીં. જેવું કામ કીધું છે એવું જ કરીશું કે એટલા કરશો ને? અને 24 કલાક માટે તમારે બધાનું પવિત્ર રહેવાનું રહેશો ને. હા, કશો વાંધો નહીં. બરાબર છે પૈસા કમાવો તો પછી તો પવિત્ર નહીં રહી તોય ચાલશે આ બધું ખરું ને વિધિનું કામકાજ છે એટલે પવિત્ર રહેવું પડે. પછી એમ ના કહેતા કે લાગના ચોખ્ખા માણસ રહેવું પડે મેલા માણસ ના હારું ઉઠજો. ક્યાં હું છે નહીં કરશું. કાઢ્યું બસ લાયો છે બીજા અમે હું કાયમથી એકલો રહું છું બરોબર એ પછી બીજી વાતો બીજી દફા કરશો નહીં. જો આ તમારા લાખ અંદર આવી ગયા. આઈ જા આમ ચલો હશો બંધ કરો ફટાફટ. મારી વાત સાંભળી લેજો કમ્પ્લીટ. 24 કલાક થઈ ના પછી જ ખોલજો પાછા. આવું કીધું. અને નહીં ધોઈને ખોલજો વારી પાછા હો આ ચાઈ તો નહીં કાઢી એમ તો ના એ વગર એક માટલી ના દેશો તો ખબર છે અને યા જો કહી દઉં ગદ્દારી નહીં ચાલો હો. અરે ગણાય છે 50,000 અમાર જોવું. આલી દેવાની બરોબર. આવા પૈસા કોણ ડબલ કરી આલે? ઘરના પેલા 50 કાઢીને ઓમાં મારો નંબર છે. તમે તાર હવારે ફોન કરજો પછી પૈસા આલવા માટે. બરોબર. બરોબર. અમે આઈને પૈસા લઈ જવું. ચિંતા નહીં કરવાની. સમજી જાય બધું. હા બરોબર 24 કલાક પછી શું કરવાનું? નહીં ધોઈ માટલી ખોલવાની બસ આનો ભાગ આલવાનો. 50,000 રૂપિયા આલવાના ફોન કરીને બોલાવવાના બસ સમજી જાય હું જેમ બધું. નંબર કાઢે છે હું પૂછડું અમુ ઓછો બંધ કરો. 5 મિનિટ સુધી કોઈ અવાજ નહીં હોય. પડે ને અને અવાજ આવે એટલો અવાજ જોવાના. બરોબર. મંત્રો માટલામાં જવા દો બધા. ઓછો બંધ કરી બધોય. ઓમ અન્યાય નહીં ચાલો હો. ઓમ એમ ક્લીમ છું મંતર. 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 બોલતા ના. ઓમ એમ ક્લીમ છું મંતર. ઓમ એમ ક્લીમ છું મંતર. બોલ દેવો છો શાંતિ રાખો. 5 લાખ કરવાના છે. ઓમ એમ ક્લીમ છું મંતર. બસ શાંતિથી ઓછો ખોલો. એકદમ રાગે રાગે ધીમા ધીમા. બસ ખોલું ના માટલું હાલ નહીં. 24 કલાકનું તો જોયું ને? આઈ લાલચ આઈ ને. 24 કલાક સુધી ખોલતા ના નકા મરી ગયા. ટાઈમ જોઈ લે ફટાફટ. દુનિયાનો જોહો 5 વાગે આ કાલ 5 વાગે ખોલો તમારે કશો વાંધો કાકા નહીં. વારે ઉઠીને ખોલવાનું એમ આમ જી લ્યો ને નહીં ધોઈને બરોબર ને બરોબર આમાં જો એક જણા માટલું પકડાવો ને આગળ હેડાળો અને પાછું વળીને કોઈને જોવાનું નહીં. ઉભા રહો. બે જો પાછા પગ ખંચેરીને ઉભા થો. હા બસ. હું કહું છું વાંધો. સરપંચ, કાયમથી મારા ખરું ને કેવા પાણીમાં બહુ ધોય એટલે ના હોય તો માટલું મારા એ બાજુ એ બાજુ. માટલું મારા પાસે રાખું એટલે તું સેવા કરે છે ને હું શું કરું છું બે માટલું કોણ તમારા પકડશે? ઘરમાં હચવાય નહીં માટલું ના આવ્યો તો તારે માટલું કોણ પકડશે? લાવ હું પકડી લઉં હું છું આવ્યો છું કેમાં હા પાણી ના જાય હું પકડો. 2 કિલોમીટર સુધી વળીને જોવાનું નહીં. એવું કીધું? હારું હારું 2 કિલોમીટર વજન કેવાય ને સુધી. એવું લાગે છે. રાગે રાગે વધતા છે મંત્ર બોલ્યા એટલે ગાય ઘા જતા રહો જલ્દી ફટાફટ અને વળી જોતા ના. પાછું જોતા ના આ તો પાછા. કહું છું હાથવીને હેઠજે તારું બોડું ફૂટી જાય ચાલશે બાકી માટલું ફૂટવું ના જોવા તો મારા જીવના જેમ હાચવ્યો પાછા ના જોતા ખેમા. પાછળ ના જોતા હાડો હેડો. 2 કિલોમીટર સુધી નાખી દી જોવાનું પાછું. જલ્દી. હવ જતા રે. આ બાજુ હેડો ફટાફટ. આપણા આબાજ થઈને જવું પડશે ઓમ. હવે એમ બારું ગાડી પડી છે ને એ બાજુ. જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી.